રાણા સંગ્રામસિંહ તો બાબરના સમકાલીન મેવાડના રાજા જે હતા રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. મહારાણા પ્રતાપ તો મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના ખૂબ જ પ્રતાપી રાજા હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબર વિજયી થયા હતા. તો જુઓ, હલ્દી ઘાટીનું યુદ્ધ છે તે કોની વચ્ચે થયું હતું? તો મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયું હતું. તેમાં અકબર વિજય બન્યો હતો. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષો ચાલુ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ છે તે ચાલુ કર્યું અને ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વયે તેનું અવસાન થઈ ગયું. હવે વીર દુર્ગાદાસ રાઠોડ તો દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. હવે છત્રપતિ શિવાજી મહાન શાસક તો જે છત્રપતિ શિવાજી છે તો ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તો ચાલો, મરાઠા સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો છત્રપતિ શિવાજીએ કરી હતી. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોળદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાંગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા માટે 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા અને ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો અને હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ એટલે કે કહેવામાં આવતું હતું અને ઈસવીસન 1680માં તેમનું અવસાન થઈ ગયું. તો જુઓ, અહીંયા તમને ફોટો છે તે જે છત્રપતિ શિવાજી છે તેમનું રાજ્યાભિષેક થયો છે. કયા ગઢમાં? રાજગઢમાં 1674માં. હવે મુઘલ સામ્રાજ્ય છે તેની રાજ્ય વ્યવસ્થા છે એ કેવી હતી તો એના વિશે આપણે જોઈએ. તો જુઓ, મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે વઝીરની નિમણૂક કરવામાં આવતી. તો જુઓ, જે બાદશાહ અને જે વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે કોની નિમણૂક કરવામાં આવતી? તો વઝીરની નિમણૂક કરવામાં આવતી. તે દિવાન એ વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે પણ ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો એક કાઝી હતો. તો જુઓ, ન્યાય વ્યવસ્થાનો વડો કોણ હતો? કાઝી હતો. હવે મહેસૂલી વ્યવસ્થા
તો જુઓ, અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેણે મનસબદારી વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 જેટલો ભાગ હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? ટોડરમલ હતો. તો જુઓ, અકબરની જે મહેસૂલી વ્યવસ્થા રાખવામાં આવી હતી તેનો સ્થાપક કોણ હતો? ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો એટલે કે અધિકારી ગણાતો હતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. તે તેના વિસ્તારોનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી પણ કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. હવે મુઘલકાલીન સંસ્કૃતિ. તો જુઓ, મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહિર્મુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા યમુના સરસ્વતી તરીકે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, પછી મહેલો, દરવાજાઓ, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. હવે જુઓ, મુઘલ સામ્રાજ્યમાં જે બધા રાજાઓ હતા તેણે શું બનાવ્યું, તો એની માહિતી છે કે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું. પછી શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, અને જેમાં ગુજરાતની વિજયની યાદમાં તેણે બંધાવેલ બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો પણ સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. જહાંગીરનો સમય મુઘલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. શા માટે? કેમ કે શાહજહાં છે તે આપણી 7 અજાયબીઓમાંની એક અજાયબી તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાઓનું નિર્માણ પણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો પણ બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. હવે આપણે ચિત્રકલા વિશે જોઈએ. તો જુઓ, મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસન ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, પછી મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર ખૂબ જ વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્ર શાળાની પણ સ્થાપના કરી હતી. તો જહાંગીર હતો તે તમને બધાને ખબર છે કે ચિત્રકળાનો ખૂબ જ શોખીન હતો, અને તેમના સમયમાં જ ચિત્રકળા છે તેનો વિકાસ થયો હતો. તો આ સમયે રાજસ્થાન, પછી ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો ખૂબ જ વિકાસ થયો હતો. હવે આપણે સાહિત્ય. તો મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખક હતા અને આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેને મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ અને જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે આપણે સંગીત વિશે જોઈએ. તો અકબર એ સંગીતનો જ્ઞાતા હતો. તેણે નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગો પર રચના કરી હતી. હવે સમાપન જોઈએ. તો મુઘલ સામ્રાજ્ય છે તેનું પતન કઈ રીતે થયું? તો જુઓ, ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ,
બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી જે કંપનીઓ છે તે ભારતના શાસન સ્થાપવામાં સ્વપ્નો સેવા લાગ્યા. તો જુઓ, મુઘલ સામ્રાજ્ય છે એનો છેલ્લો રાજા કોણ હતો? ઔરંગઝેબ હતો. તેનું મૃત્યુ થઈ ગયું અને પછી કોઈ જે શક્તિશાળી રાજા નહોતા અને જે હતા એ પણ હૈદરાબાદનો નિઝામ, પછી રાજસ્થાનના રાજપૂતો, મરાઠા, પંજાબના શીખ રાજ્યો, તો એ બધા વચ્ચે નાના મોટા એકબીજા સાથે ઝઘડા થવા મળ્યા અને પરિણામે તેઓ બધા જ નિર્બળ બન્યા અને જેના કારણે યુરોપમાંથી વેપાર કરવામાં એટલે કે જે વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના જે સ્વપ્ન છે એટલે કે સપના સેવા લાગે. કેમ કે આ બધા રાજાઓ એકબીજા સાથે ઝઘડતા અને જેના કારણે બધા અલગ અલગ પોતાના વિસ્તારમાં પોતાનું શાસન કરતા અને જેના કારણે યુરોપમાંથી જે કંપની છે તે ભારતમાં પોતાનું શાસન સ્થાપવાનું જે સપનું છે તે સેવા લાગી.